જગતમાં કહેવાયમાં કીધું છે કે શાયર ને હંસડા અને હંસ ને શાયર એક હંસડા ये पितु काई की विपत पड़े उड़ी जा पण हंसड़ा पितु काई की विपत पड़े उड़ी जा हासी प्रीति उला हेवाळनी मरी नातरी हासी प्रीतु रे ये तो हेवाळ नहीं હોય બાપ કે જ્યારે જળ હુકી જાય ને તારા શેવાળ રે હુકાઈ જાય દેવી હારે પ્રીત કરો ને બાપ તો હેવાળ જેવી કરાય હસી જેવી નહીં દીપે તો ये कोयला उजला खायली ભોજિયા કોણ ગામ રાણપુર ની જગ્યાએ ઈ મારા દાદા નાથા મારા દાદા રણછોડ દેવી વાત ઈ મારા દાદા અર્જુન ની દેવી કહેવાય બાપ મરી માં ખોડિયાર મરી માં વાણવટી મરી માં મ્યાગડી મરી માં તોતડી યે મારા દાદા રામજી પડવાડી યે બેડી માડી વાય દેવ નસુડે ભેડા મરી દેવી મોહાજી વાત સમા એ વાડી બેડી વાંગરે સુડલે ભેડા વણ માના કમાણે દેવી ભાંગ્યો તારો ગોઠડો ઓલા સાડીએ ભાંગી નાખ્યા સાડિયા હોય ને મારી ના એ રાજાના રજવાડા ભાગી નાખે ગામ ભાગી નાખે ભયુનો પાવડો નીને ભાગી નાખે ઈ સાચી ये गदी राणपરની જગ્યા માથા મારા દાદા બલાઈ ये गरीबी धनवाली लगी राणपરની જગ્યા માથા મારા દાદા બાલા की गरीबी हायो लगी बाप રાણપુરની જગ્યા માથા મિત્રો હમણાં આપણા ધોળાયા એ દફુ ભુવા ના વડો બાળો કહેવાય મિત્રો કે જેનું કાંડું ચાલી મારી મારી ખોડિયાર વાણવટી મ્યાલડી મારી માં તોતરી વાત માંડી કે મારી ના અમારો બાળો રહ્યો ને ના વડો છે મારી ના આ બાળો મારો ઝાલેલો છે આનો કોઈ ખોટો કરશો નહીં હો તેથી મિત્રો મારી નાયત માનવા તૈયાર નથી હોતી મારી દેવી આ બાળામાં શું ભળી જશે આનું કાંડું ઝાલ્યું દેવી રેને પિંડુ હોય એ ગરીબ હોય ને ગરીબ લીધી મારી નાય અમાલની મારી પા
અને હવા ગજ એ નાળિયેર બંદૂકના ભડાકે જો ખોડથી પાછી પડી જવું ને તેથી મને ખોડિયાર મેલડી પાવાની ખોટ નહીં જાય હો મારા દાદા રખાનો મારા દાદા રખાનું રમત વાલું લઈ મારી માં વાણવટી રતનપરની જગ્યા મેલી અને જદી હાલીની કરે ને જદી વાગ માંડી બેટા લઈ લો અમારો પડેલો બસકો રહ્યો ને એ મારી વસ્તી લઈ લો આ વાત રહીને મિલો આ બે જગ્યાએ બની દેવીનો બસકો લઈ લે ને એનો ધણી મારી દેવી કોઈ દી મળતો નહીં હિરાથણ કુંડલની માલિકા મારા દાદા વનિયાને કીધું તું કે લઈ લે મારો બસકો લઈ લે મારા વનિયા જગતની માલિકા મારું કોઈ નથી આવડો મારો બસકો લઈ લે અને કદાચ અમારો ભોજયા ગોળ્યું ને એને જો જાવથી પાવન ના પોગાડું ને તેથી મને ખાજે ખોટ બેહી જાય હોમત થાય મારી માં ખોડિયાર વાણવટી શું વાત વાણતી હોય મિત્રો કે તમારી બસ દાદા
મારું એક જૂનું અને બહુ જાણીતું જિલ્લું છે. રાણપુરની જગ્યા મારા દાદા નાથા, મારા દાદા અર્જુનની દેવી મારી માં ખોડિયાર, મારી માં વાણવટી, મારી માં મ્યાલડી, માં હરખમાઈ, મારી માં દોતરી, મારા દાદા રામજી દેવી મળી એ મારી માં પૂતળીની બીજુની દેવી માં રાણપુરની જગ્યા માથા એકદી મારી માં પૂતળીની હવાસન કરી કરી મારી પાસે મારી ના મારા સ્વામી ના મારા દુખુડા મારી રાજ એ મારા દફુડાને ખોડિયા પાર્વતી મેલડી ખોળે લઉં અને કદાચ આવડિયા જગ્યા માથા નહીં, અમારી રાણપુરની જગ્યા માથા નહીં, પણ કદાચ બધા કહે છે કે ભાટલાનો સાસર ભૂંડો છે, ઈવડા ઈ ભાટલાના સાસરની માલપા જો સાસર હંધાવતી પાછી પડી જાઉં ને તેથી મને ખોડિયા લે પોઈટ લાગી જાય મારી રાજ.
તો આનો હિસાબ હશે આવું થઈ ને નથી મને ફોડિયા મને મહેનત જાય હો કેવું હોય કઈ રીતે હો એ હા માનો મજરો હા ગરીબી મને માલી લાગી હો મારો સુખ દુઃખ નો રામજી દેવી આગળ હારી જવું મરી સુખિયા માઈ મરી દેવી અરે આપણે હવે મરી દેવી કે સુખિયા માઈ વાડ્યું જેમાં દુખિયા ઉગ્યા સોળમાં જગતની માલિકા દુઃખ વગરનું કોઈ માણા હોય નહીં પણ દેવીજીનું કાંડું ચાલે ને મારી નાય એના આ ભાવમાં નહીં પણ એના હાથ ભાવની પાસે દુઃખ ના આવું હોય ને તો એને વિચાર થાય એ દેવીની વાત સભા કુવામાં ઉતારી ભરત ભારતી મરી મરી મારી કાળી વેલી માથે દુઃખ પડે ને તેથી પોતાની દેવી જેની સાથ છોડી દીધી હોય ને તેથી મારી માં ચાર મારા દાદા રામજીડાની દેવીને યાદ કરી મિત્રો મિત્રો
મારી માં ચાર રમવા આવી પણ એનું ઝૂરણું નથી પેલા ઘડીક રમવા દો અને બે કડી માની બોલવા દો. અરે ઉજળની દેવી, અરે ઉજળની દેવી ચાર બયું મારી ખમ ખમ વાગે મારા દાદા રાજડાની વસ્તીની થોડીક વાર્તા કરી લઈએ. મારી હાથ વરહાના ये રાજડાની દેવી એ મારી હાથ વરાના રાજડાની દેવી મારી માં બેસરી સમદડી મારી માં લખીનાર ધનની દેવી મારી અજડી વજડીના અણખાની દેવી કહેવાય. મિત્રો ખાંભી થોરીની જગત રહે ને હમણાં આપણા નાના ભાઈ સમાજ રહ્યો એમને કીધું તું 12 જાગ દેવીએ ભાંગી નાખ્યા પણ હાસા ના કર્યા મારી દેવીએ ખોટા કર્યા ખિસ્સે રાખીને ખાધા હો એમ વડી વાડીની જગત માથા ખાંભી થોરીની જગ્યા માથા લીલુડો માંડવો રોપેલો દેવી રહીને મિત્રો એનું નાનું એવું એક પહોળું રહી ગયું હોય તો એની મારી દેવી રાજા દાદા અને મારી માં લખી એમ કહેવાય છે પેટનું ગુજરાન કરવા બહાર ગયેલા હોય છે અને ખાંભી થોરીની જગતમાં લીલુડો માંડવો રચ્યો હોય છે પણ 12 બોકડા 13મો દૈત ને 14મો કુકડો 100 મહિનાનો રૂવો કરી 100 મહિના માતાજીએ રૂવો કર્યો 100 મહિના સુધી માતાજી જમ્યા નહીં પણ તેદી કોઈ મારી નાયતના ભોવા પાસે જઈને ઘરે કરીને બેસરી સોદરી લાવો લાવો મારા રાજડાને મારી જગતની માલિપા લાવો તેદી કોઈ ગામના માણસોએ કીધું કે લખીમાં તમારી દેવી જમવા ઉતરી છે 100 મહિનેથી ઊભી છે આઈના રાજડાની વાઈટ જોઈને બેઠી છે એને લઈને જાઓ તમે બાપ 100 મહિનાના રાજડાના કાને અવાજ જ્યો ને આંખની માલિપાથી દડ 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 ઓહો મારી દેવી 100 મહિનેથી મારી દેવી મારા રાજડાની વાઈટ જોઈને ઊભી રહી બાપ પણ તેદી ઈ મારો દાદો રાજડો મારી માં લખીને વાત કરે મારી
હાલ હાલ મારી દેવીના દર્શન મને રાજડાને કરાય કે રાજડા મારી પાસે એક ટકનું હારું ખાવાનું નથી મારી દેવીનો ભાગ હું ક્યાંથી ખાઈશ? મારી તને ફાવે ને તો મને રાજડાને અડાણો મેલી દે. હું કોકની ગાયું ભેંસું સારી કોકના કાશીદા કરીશ પણ મારી દેવીના દર્શન મને કરાય મારી માં. પણ બાપ પોતાનો છોકરો હોય ને એને કોઈ અડાણે ના કરે. મારી માં લખીએ વિચાર કર્યો લાય આ નાની એવડી ભાંગલ ગામડી રહીને એની માલિપા માંગવા જવું મારી દેવીના હાથર થઈ. પણ મિત્રો તેની વાતમાં એમ કહેવાય કે આખું ગામ ફર્યા લખીમાં ઘરે ઘરે ફરે. બાપ જે કઈ બની મારી દેવી હાથર અમને આપવામાં આખું ગામ રખડેતા હવા પાલી તાવો થાય. હવા પાલી તાવો માથે મેલી અને ત્યાંથી હાલી નીકળે આગળ જાય તા ભરવાડનું ઘર. ભરવાડના ઘરે નેહડાની માલિપા બકરા બેઠેલા. ભરવાડને કીધું કે ભાઈ ખામી થોરીની જગત માથે મારી દેવી જમવા ઉતરી છે. મને એક ઢોકળો હોય તો આપો. ભરવાડ વાત કરે કે બેન મારી પાસે કોઈ એવા મેઢ બોકડા તો નથી પણ આવડો આ લીખાળું જનાવર જો તારી દેવી ખાતી હોય ને તો એને લઈ જા. માથે હવા પાલી તાવો એક હાથની માલી પર લીખાળું જનાવર મારી માં લખડી હાલી આવે. આમ જે મારો બાપ રાજડો જોઈ જાય ને મિત્રો દોટ બેલીને સામે જઈ મારી માં લખડી મત કરે. ઓહ બાપ મારી દેવીનો ભાગ આવી મારી માં હો. ટૂંકમાં વાત કરું છું મિત્રો માથે હવા પાલી તાવો એક હાથમાં જનાવર અને ટટલી આંગળી રાજડા દોરીને માં લખડી. જ્યારે ખાંભી થોરીની જગ્યા માથે આવે ને હાંભી થોરીની જગ્યા માથે તો હારા હારા ભયું હતા. જાડુ હગુ અને આની કોઈ ભાંગર અવસ્થા હતી મારી માં લખીની અને હાથ વરાનો રાજડો. બસ ત્યારે વા લગર વગર લુગડા આની પાસે કઈ હતું નહીં. આમ જોવે ને આપણા સમાજની મારી પાસે વાઘરણ્યું કે ને વાઘરી અજડી અને મજડી બે હતા. આમ લખી મને આવતા જોયા ને તા અણખો કર્યો. ઓહો આ 12 બોકડા 13મો દૈત 14મો કુકડો 100 મહિનેથી મારી દેવી રોવો કરીને બેઠી છે. આ તારું લીખાડું ખાવા ઊભી નહીં મારી દેવી. આમ જ્યાં લખી માના કાના અવાજ જન કર આ બધું સંભળાવવા તે મને અહીં બોલાવી હતી કે તમારી લખડી હાલ ખાંભી થોડીની જગત મેલી દે. આ આગળ વડી વાડીની માલિપા લઈ લે. ઈ વડી વાડીની માલિપા આ તારું લીખાડું જનાવર ખાઈ ખાતે લખું જુગ જાય જુગનો પાયો જાય. જો મારા રાજડાનો વ્યવહાર અમર ના બનાવું ને તેથી મને બેસરી સમુદ્રની ખાતે ખોટ રહી જાય. મિત્રો માં લખીમાએ જ્યાં ઓશિયાળોની હકો નાખ્યો ને એ હાથ વરાના રાજડા પાસે દેવી આવી છે. ખમા મારી લખડી લઈ લે મારા રાજડાને લઈ લે બા. મને બની